નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના લોકપ્રિય કાર્યક્રમ પિન પોઈન્ટમાં આપનું સ્વાગત છે. હું મેહુલ ઝાલા. રાજનીતિમાં પંચ પણ હોય છે અને પ્રપંચ પણ. ઉત્તર ગુજરાતના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરે પહેલાં પંચ કહેતા સમાજને આગળ ધરી રાજનીતિમાં પ્રવેશ કર્યો અને કોંગ્રેસમાં જોડાઈ ક્ષત્રિય ઠાકોર સેનાને પણ જોડી. બધું સમૂહસૂત્રું ચાલતું જ હતું ત્યાં જ એકાદ વર્ષ દરમિયાનથી અલ્પેશ ઠાકોરની રાજનીતિક અબળખા જોર કરવા લાગી. ડિસેમ્બરમાં સમાજના જોરે પોતાની વ્યક્તિગત તાકાતનું પ્રદર્શન ચકાસવા અને ભાજપને પણ દર્શાવવા રેલી કાઢી. ભાજપમાં જાઉં જાઉં કરતાં કરતાં કોંગ્રેસમાં કળણ ઊભા કર્યા. બાયડના ધવલસિંહ અને બેચરાજીના ભરતજીને પણ સાથે જોતર્યા. હજુ મહિના પહેલાં જ ક્યાંય નહીં જાઉં, કોંગ્રેસમાં જ રહીશ, સૈનિક તરીકે કામ કરીશ તેવા નિવેદન કરનાર આ ઠાકોરે અંતે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. પણ ધારાસભ્ય પદેથી નહીં, કારણ કે હમણાં કોઈ ગુંજાઈશ નથી અને લેવાલ પણ. બીજી તરફ મોદી સરકારને સુપ્રીમ કોર્ટે બુધવારના એક જ દિવસમાં 3 ફટકાર પડી છે. રાજનીતિના આજના પિન પોઈન્ટમાં જુઓ તાવડો ગરમ. છેલ્લા ડિસેમ્બરથી કોંગ્રેસ સાથે આંખ મીચોલી ખેલતા રાધનપુર મતવિસ્તારના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરે હવે સમાજના નામે તાવડો ગરમ કર્યો છે. સમાજ નીતિથી રાજનીતિમાં પ્રવેશ કરી વળી થોડા સમય માટે અંતર ધ્યાન રહેલા અલ્પેશજી ડિસેમ્બરથી ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા હતી. ગુજરાતમાં કોંગ્રેસની કાર્યકારીણી વખતે ઠાકોર પોતાની યાત્રા કાઢી પોતાની સેનાની શક્તિ ચકાસવા નીકળ્યા હતા. ત્યારે જ નવા જૂનીના એંધાણ હતા. હવે ઠાકોરે ચીપિયો પછાડ્યો અને સીધો આરોપ કર્યો કે કોંગ્રેસમાં ટિકિટ વહેંચાય છે. જુઓ દિલના ભોળા આ ઠાકોર પર રેવાલ. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ સભ્યપદેથી રાજીનામું ધરી દેતા રાજ્યની રાજનીતિ અને ખાસ કરીને કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. અલ્પેશે સણસણતો આરોપ લગાવતા કોંગ્રેસની ઝાટકણી કાઢીને કહ્યું, ઠાકોર સેનાનું કોઈ આત્મસન્માન કોંગ્રેસથી નથી જળવાયું. પોતાના માટે ઠાકોર સેના અને સમાજ જ મહત્વના છે તેવું અલ્પેશે ગણાવ્યું. સમાજને નજરઅંદાજ કરાતો હોવાના વલણથી અલ્પેશ અને સમગ્ર સમાજ નારાજ થયો. પરિણામે અલ્પેશ વ્યથિત હતો. જો કે અલ્પેશે સ્પષ્ટ કર્યું કે પોતે કોઈ પાર્ટીમાં નહીં જોડાય, સાથોસાથ લોકસભા ચૂંટણીમાં પ્રચાર પણ કરશે. एकजुट होकर लड़े, हमें लड़ना था भाजपा के साथ, पर पीछे खंजर लेके बैठे थे हमारे ही पार्टी के अंदर बैठे हुए लोग. तो ये बहुत ज्यादा दर्द मैं सह नहीं पाया. इसीलिए मैं न किसी का लालचा है, नहीं हमें किसी और जा रहे. हम गरीब पिछड़ों की आवाज है, गरीब पिछड़ों की बात कर रहा हूँ. तो वही गरीबों के गलियारों के अंदर बैठेंगे. कल हमारी राजनीति भी खत्म हो जाए, पर उस राजनीति खत्म हो जाए इतना एहसास रहेगा कि हम गरीबों के लिए. એ અલ્પેશભાઈ પણ મીડિયાના જે અહેવાલો મળી રહ્યા છે એ પ્રમાણે એમની જે ઠાકોર સેના છે કે જેની સ્થાપના પણ અલ્પેશભાઈએ કરી હતી, ઠાકોર સમાજના ઉત્કર્ષ માટે, સમાજ સુધારા માટે કરી હતી. એ ઠાકોર સેનાના હોદ્દેદારો, કાર્યકરો જો એમને આગ્રહ કરી રહ્યા હોય કે હવે આપણે કોંગ્રેસ સાથે રહેવું નથી, તમે પણ કોંગ્રેસ સાથે ના રહેશો અને દેશની વધુ સેવા થાય, સમાજની વધુ સેવા થાય, સમાજને વધુ લાભ મળે એ માટે ભાજપને મદદ કરો, એવી લાગણી એમના કાર્યકરો, એમના હોદ્દેદારો જે અત્યારે દર્શાવી રહ્યા છે એ સૌ આપણે મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ. ત્યારે સ્વાભાવિક છે કે પોતાના સાથીઓ, પોતાના મિત્રો, કાર્યકરો જ્યારે કોઈ આગ્રહ કરતા હોય તો દરેક નેતા, દરેક હોદ્દેદાર એ લાગણીને વશ થતા હોય છે. એટલે થોડો સમય રાહ જોઈએ, શું થઈ શકે એ નક્કી કરવાનું તો એમણે અલ્પેશજી અને એમના સાથીઓએ છે. ઠાકોર સેનાએ એની લાગણી બતાવી દીધી છે. બીજા એક સમીકરણ પ્રમાણે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા ખુદ અલ્પેશને એમ થયું કે તેની મહત્તા ઓછી થઈ જશે. હાર્દિકના કોંગ્રેસમાં સામેલ થજાત અલ્પેશ વ્યાકુળ બન્યો હતો અને સતત સમાજના સંપર્ક સાથે ભાજપના પણ સંપર્કમાં રહ્યા હોવાના આક્ષેપો લાગ્યા.
પરિણામે કોંગ્રેસે વારંવારની નારાજગી પછી લોકસભાની ચૂંટણી સમિતિની 6 જેટલી કમિટીઓમાં સ્થાન આપ્યું હતું. આમ છતાં અલ્પેશ ઠાકોર એક પણ બેઠકમાં ધારી અસર ન ઉપજાવી દૂર રહેવાનું મુનાસિબ માન્યું. પણ અલ્પેશે કોંગ્રેસ પર પ્રહાર કરવામાં કોઈ કસર છોડી નથી. देखिए बहुत सारी देखिए ये तो आप सब जानते हैं, आप सबको भी पता है. अब जहाँ पे टिकट बंटवारे के अंदर ये पूछा जाता है कि आपकी स्ट्रेंथ कितनी है. देखिए ये तो एक आंदोलन खड़ा हुआ तो हमारे जैसे आम परिवार के लड़के ये एमएलए बन सके, क्योंकि उसमें हमारे गरीबों की ताकत के प्रचंड जन समर्थन था, वरना हम टिकट के 10 नामों में भी नहीं आ सकते. इतना यहाँ पे चल रहा है. ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કોંગ્રેસની વધુમાં વધુ સીટો આવી રહી છે. આ જ કારણે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનો તોડવાનો પ્રયાસ કરે છે. અને જ્યાં સુધી હું માનું છું તો એવી અલ્પેશ ઠાકોરની કોઈ વાત નથી. ગઈકાલે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીના તમામ હોદ્દેદારોએ વાત કરી હતી. આજે પણ હું સાંજે મળવાનો પ્રયાસ કરવાનો છું. જે રીતના ગઈકાલે કોર કમિટીની મિટિંગ મળી હતી ને કોર કમિટીએ એવું કીધું છે કે 24 કલાકની અંદર જાહેર કરે કે કોંગ્રેસ પક્ષ સાથે તમે રહેવા માંગો છો કે ઠાકોર સેના સાથે. એટલે અમારા માટે પણ એક ચિંતાનો વિષય છે, કારણ કે સમાજ, અમારા મતદારો, અમારા વિસ્તારના કાર્યકર્તાઓ, અમારા સમર્થકો અને ઠાકોર સેનાના હોદ્દેદારો જે પણ સેના સાથે જોડાયેલા છે એના સ્વમાનની વાત હોય ને એના માટેનું જ્યારે આ ડિસિઝન લીધું છે. એટલે ચોક્કસથી ત્રણેય ધારાસભ્યોને કહેવામાં આવ્યું છે અને ત્રણેય સભ્યો અલ્પેશજી ગુજરાત બહાર છે, આવે એટલે એમની સાથે પરામર્શ કરીને, ચર્ચા કરીને શું નિર્ણય લેવો અને અલ્પેશજી જે પણ નિર્ણય લેશે એ નિર્ણયને વિચારીને સમાજને અને કાર્યકર્તાઓને નુકસાન ના થાય તે પ્રકારનો એમનો નિર્ણય હશે અને એને અમે સાંજે ચર્ચા કરીને એમાં સમર્થન આપવાના છીએ. અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટી મળી હતી અમદાવાદ ખાતે અને એ કોર કમિટીની અંદર એક નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામા આપે. કારણ કે ઠાકોર સેનાના અમારા યુવાનો ઠાકોર સેના ચલાવવા માગે છે, પણ એની અંદર ક્યાંક ને ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર માટે હોદ્દાઓ અને આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક એમને કંઈક નડગતરૂપ બની રહ્યું છે. એટલા માટે આ કમિટીએ નિર્ણય લીધો છે. પણ હજી અલ્પેશ ઠાકોરને કે મને કોઈને હજી જાણ નથી અને અમે જ્યારે 4 વાગે મળવાના છીએ, સાથે મળીને બેઠક કરીશું. બેઠક કર્યા પછી જ નિર્ણય લેવાનો છે. એટલે અમે તમામ સાથે મળી અને જે પણ નિર્ણય લેવાનો છે અમે સાથે મળીને નિર્ણય લેશું. ગુજરાતમાં માત્ર 3 જ વર્ષની રાજનીતિ અને વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ પકડી ધારાસભ્ય બન્યા પછી 1.25 વર્ષની કોંગ્રેસ નીતિમાં અલ્પેશ ઠાકોરને અહેસાસ થયો કે હું રાહુલ ગાંધીની હરોળનો નેતા છું. ઠાકોરને 4 વર્ષની રાજનીતિમાં અમલ ચડી ગયો. देखिए आप इस तरह की किसी के आने से किसी का पद छोटा नहीं होता. खुद गब्बर ही रहता है. हमने खुद गब्बर बनने का रास्ता अपना. અલ્પેશે જે રાજીનામાનો પત્ર જે પ્રસિદ્ધ કર્યો છે એમને કોંગ્રેસ ઉપર વિશ્વાસઘાત અને દુઃખ સાથે કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસે ઠાકોર સમાજની અવગણના કરી છે. ઠાકોર સેનાની પણ અવગણના કરી છે. એટલે ઠાકોર સેના અને ઠાકોર સમાજના કોંગ્રેસમાં કશું મહત્ત્વ નથી એમ કહીને એમને જે રીતે કોંગ્રેસ છોડી છે. મેં પણ સમાચાર જાણ્યા છે. મારું સ્પષ્ટ માનવું છે કે કોંગ્રેસમાં કોઈ ધણીધોરી નથી. કોંગ્રેસ પરિવારવાદમાં ડૂબતું નાવ બની ગઈ છે. કોંગ્રેસ દરેક લોકો સાથે છતરપિંડીને વિશ્વાસઘાત કરી રહી છે. અનેક લોકોએ કોંગ્રેસ છોડી છે ને છોડી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે જે ઘોષણા કરી કે ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું અને લોકસભા ચૂંટણી પ્રચાર પણ કરશે, એટલે રાજનીતિમાં અલ્પેશ અત્યારે દહીંમાં પણ છે અને દૂધમાં પણ. જોવાનું રહેશે કે અલ્પેશની રાજનીતિ હવે સોળે કળાએ ખીલશે કે અંતે ભાજપમાં સૂર્યાસ્ત થશે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. લોકસભા 2019ની ચૂંટણીના પહેલા ચરણના મતદાનનો ગુરુવારથી પ્રારંભ થશે. આ પૂર્વે જ મોદી સરકારને 3 ફટકાર લાગી ચૂકી. છેલ્લા 5 વર્ષમાં પહેલીવાર એવું બન્યું હશે કે એક જ દિવસમાં સુપ્રીમ કોર્ટે 3 ફટકાર લગાવી હોય. કેન્દ્રમાં એક બાર ફિર મોદી સરકાર અને મેં ભી ચોકીદારના કેમ્પેન સાથે મેદાનમાં આવેલા ભાજપાની નીતિ સામે કેન્દ્રીય ચૂંટણી પંચ કઠપૂતળી બની ગયાનો અહેસાસ દેશના નાગરિકોને થઈ રહ્યો છે.
એર સ્ટ્રાઇક મુદ્દે મત માંગવા, પુલવામા હુમલાના સંભાષણોમાં ઉલ્લેખ કરવો, આ તમામ સામે ચૂંટણી પંચનું અકળ મૌન દેશવાસીઓ સમજે છે. જુઓ સુપ્રીમ ફટકાર પર વિશેષ અહેવાલ. ગુરુવારથી દેશમાં લોકસભા 2019 ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ આ પહેલા જ મોદી સરકારને 3 ફટકાર સુપ્રીમ કોર્ટે ફટકારી. બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે રાફેલ અંગે સુનાવણી કરવા માટે ફરી તૈયારી દાખવી. ત્યાર પછી ચૂંટણી પંચે બીજેપી પ્રેરિત નમો ટીવીને જાહેરાતની શ્રેણીમાં મૂક્યું અને મોદી સરકાર પાસે તેના ખર્ચની માહિતી માંગી. આ 2 ફટકાર પછી હવે ઇલેક્શન કમિશને વડાપ્રધાન મોદીની બાયોપિક ફિલ્મ ઉપર પણ લોકસભા ચૂંટણી સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. વડાપ્રધાન મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પર પ્રતિબંધ લગાવતા ચૂંટણી પંચે કહ્યું કે અમુક પાર્ટીઓએ મોડલ કોડ ઓફ કન્ડક્ટ અંતર્ગત અમુક ફિલ્મની ફરિયાદ કરી છે, જેમાં એનટીઆર લક્ષ્મી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉધમસિંહ નામની ફિલ્મો સામેલ છે. આ ફિલ્મો આચારસંહિતાનું ઉલ્લંઘન કરે તેવી છે. સુનાવણી દરમિયાન અરજી કરનાર વકીલ અને કોંગી નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ ફિલ્મના એક ગીતનો ભાજપના ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં અમુક શોર્ટ્સ એવા છે જે મતદારોને પ્રભાવિત કરી શકે. તેમાં ચોકીદાર કેમ્પેન દર્શાવવામાં આવ્યું. આ વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું કે 2 મિનિટના ટ્રેલરથી એ નક્કી ન કરી શકાય કે ફિલ્મ મતદારોને પ્રભાવિત કરી શકે છે. તે ઉપરાંત સેન્સર બોર્ડે હજુ આ ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નથી. ફિલ્મ જોવું એમનું કામ છે. જો લોકસભા ચૂંટણીમાં કોઈ સમસ્યા આવતી હોય તો આ ફિલ્મ વિશે હવે ચૂંટણી પંચ નિર્ણય લે. આમ સુપ્રીમ કોર્ટે 11 એપ્રિલે આ ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તેનો નિર્ણય चुनावी पंच पर छोड़ो હતો. राफेल के भ्रष्टाचार को छुपाने के लिए चौकीदार ने 100 झूठ बोली, पर आखिर में सच्चाई बाहर आ ही गई कि राफेल की चोरी में चौकीदार चोर है. मोदी जी की झूठ देखिए. पहले सुप्रीम कोर्ट को बरगलाया कि सीएजी रिपोर्ट ने मोदी सरकार को क्लीन चिट दे दी है. बाद में पता चला कि सीएजी की रिपोर्ट तो बनी ही नहीं और ना ही वो संसद में पेश हुई. राष्ट्रीय सुरक्षा की दुहाई देकर सुप्रीम कोर्ट को कहा कि राफेल जहाज की खरीद की कीमत नहीं बता सकते, ताकि सच सामने ना आ जाए कि 526 करोड़ का जहाज जो कांग्रेस खरीद रही थी वो 1600 करोड़ में मोदी सरकार ने खरीद लिया और देश को चूना लगा दिया. कि जब इंडियन नेगोशिएशन टीम के सारे कागजात अखबार में छप गए तो मोदी जी ने ऑफिशियल सीक्रेट्स एक्ट का हवाला देकर पत्रकारों को ही मुकदमा दर्ज कर जेल भेजने की धमकी दे डाली. और केवल सार्वजनिक पटल पर नहीं, सुप्रीम कोर्ट में शपथ पत्र देकर जब सुप्रीम कोर्ट ने कहा कि मोदी जी अपने भ्रष्टाचार के सबूतों को ऑफिशियल सीक्रेट्स एक्ट का हवाला देकर नहीं छिपा सकते और चोर चौकीदार खुद को नहीं बचा सकते. चौकीदार की चोरी के सबूत देश के सामने हैं. अब जांच भी होगी और चौकीदार और उसके दोस्तों को सजा भी मिलेगी. आखा देश અને દુનિયાને જ નહીં, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાફેલ ડીલની અંદર રક્ષા મંત્રી અને રક્ષા સચિવ, ભારતની એરફોર્સ છે, એરફોર્સને અને તમામને અંધારામાં રાખીને આ જે સત્ય હકીકત છે એ છુપાવતા હતા. અગાઉ એમને પણ સુપ્રીમ કોર્ટમાં પણ આ મુદ્દો છુપાવવામાં આવ્યો હતો અને બીજા મુદ્દાઓને બીજાને પાસે કેગ પાસે પણ છુપાવવામાં આવ્યો હતો. પરંતુ આજે સત્ય બહાર આવ્યું છે. જે દસ્તાવેજો બહાર આવ્યા છે એને સુપ્રીમ કોર્ટે માન્ય રાખીને આ જે બાબત છે એની ફરીથી સુનાવણી કરવાનું નક્કી થયું છે. એટલે રાહુલજીએ જે કહ્યું હતું કે ચોકીદાર જ ચોર છે અને એની ચોરીની તપાસ થવી જોઈએ, એ ચોરીની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ છે. તો રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાફેલ અંગે સુનાવણી કરવા માટે તૈયારી દાખવી. રાફેલ મામલે બુધવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની તમામ દલીલોને ફગાવી.
સુપ્રીમ કોર્ટે બુધવારે નિર્ણય લેતા કહ્યું કે રાફેલ ડીલ મામલામાં અરજદારોએ ગુપ્ત દસ્તાવેજોની ખોટી રીતે લેવાયેલી કોપીના આધારે ફરી વિચારણાની અરજી પર સુનાવણી કરશે. કેન્દ્રે કહ્યું કે વિશેષાધિકારવાળા જે ગુપ્ત દસ્તાવેજોને ફરી વિચારણા માટે આધાર બનાવવામાં આવ્યા છે તેને ઇન્ડિયા એવિડન્સ એક્ટની કલમ 123 હેઠળ પુરાવા તરીકે માન્ય ગણવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે આ મુશ્કેલી પર 14મી માર્ચના રોજ તેનો નિર્ણય સુરક્ષિત કર્યો. તો અમેઠીમાં ભવ્ય રોડ શો સાથે રાહુલ ગાંધીએ નામાંકન ભર્યું અને મોદી સરકાર પર રાફેલ મુદ્દે પ્રહાર કરતા કહ્યું, ચોકીદાર ચોર છે. આમ કેન્દ્ર સરકારને 3 ફટકારથી ભાજપ છાવણીમાં સોપો પડી ગયો હોય તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. લોકસભાની ચૂંટણીના પ્રચાર કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદી હાલ ગુજરાતની મુલાકાતે હતા, માત્ર 1 દિવસની. ત્યારે જૂનાગઢ અને સોનગઢમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભા સંબોધી, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા. પીએમ મોદીએ ગુજરાતમાં ઝંઝાવાતથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. જૂનાગઢમાં ચૂંટણી સભા સંબોધતા તેમણે કહ્યું કે હું જ્યારે આતંકવાદ હટાવવાની વાત કરું છું ત્યારે કોંગ્રેસ મોદી હટાવવાની વાત કરે છે. સાથે જ તેમણે કહ્યું કે એવી કોઈ ગાળ નથી જે કોંગ્રેસે આપના આ ચોકીદારને ન આપી હોય. देश में सुविधा और समृद्धि तभी और बढ़ पाएगी जब देश सुरक्षित होगा. मोदी जब आतंकवाद हटाने की बात करता है तो कांग्रेस और उसके साथी मोदी को हटाने की बात करते हैं. ऐसी कोई गाली नहीं है जो आपके इस बेटे को न दी गई हो, आपके इस चौकीदार को इन्होंने नहीं दी. आप जानते हैं नेहरू गांधी परिवार को गुजरात के प्रति कितनी नफरत है. सरदार वल्लभ भाई पटेल के साथ इस परिवार ने क्या किया, इतिहास गवाह है. જૂનાગઢ બાદ પીએમ મોદીએ તાપી જિલ્લાના સોનગઢમાં પણ સભા સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારનું લક્ષ્ય 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું છે. ભાઈઓ બહેનો, તમે વિચાર કરો, આ દેશના ખેડૂતો એને ગુમરાહ કરવાનું કામ કોંગ્રેસે કેટલું બધું કર્યું છે, એમને મૂર્ખ બનાવવાનું કામ કેટલું કર્યું છે. આપણે નક્કી કર્યું છે 2022 સુધીમાં આ દેશના ખેડૂતની આવક ડબલ કરવી છે, ડબલ કરવીને ચાલવું છે અને એના માટે કામો ઉપાડ્યા છે. આપણે એક નિયમ કર્યો કે ખેતી હોય, ફળફળાદીની ખેતી હોય, મધુમક્ખીનો ઉછેર હોય, મધ તૈયાર કરતા હોય, પશુપાલનનો ઉછેર હોય, આ બધા પ્રકારની પ્રવૃત્તિ એની સાથે હવે લાયા છીએ આપણે અન્નદાતા ઉર્જાદાતા બને. ખેતરના ખૂણે સોલારના બધા લગાવે પ્લેટો અને એમાંથી ખેડૂત વીજળી પેદા કરે અને સરકાર પોતે વીજળી ખરીદે. આપણો અન્નદાતા પણ વીજળીદાતા બને, ત્યાં સુધી આપણે આગળ વધી રહ્યા છે. આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસના 50 પાનાના ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય મધ્યમ વર્ગ શબ્દ ન હોવાનું જણાવતા કોંગ્રેસને મધ્યમ વર્ગની દુશ્મન ગણાવી હતી. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. આજે તાવડો ગરમમાં બસ એટલું જ. જતા જતા જોઈએ ભૈયાજી સ્માઇલ. दो बेचारे बिना सहारे देखो भाग भाग कर हारे. इंडियन बैंक का पैसा मार के फिरते मारे मारे नीरव भांजा मेहुल मामा छिपने को ढूंढे ठिकाना. दोनों मिलकर गाए गाना ऊपर वाले हमें बचा लेना. हम दोनों ने
अफसरों को लालच दे के ये डाका है डाला। इससे पहले के राज खुल जाता, हमने इंडिया को कर दिया टाटा, बैंक को घाटा, रुपया बांटा, जनता देखे मारे चाटा, ऊपर वाले हमें बचा लेना। सीबीआई हम दोनों के पीछे लगी है, ईडी भी 7 देशों में पीछे पड़ी है। बेकार है ये सोना चांदी, हम दोनों को दे दो माफी, दिखे है लाठी, डर है काफी, आजादी के कुछ दिन बाकी, ऊपर वाले हमें बचा लेना, हमें बचा लेना, हमें बचा लेना।